નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જે હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો પવિત્ર ત્રિધામ સોમનાથ મહાદેવના દર્શને જઈ રહેલા 3 આશાસ્પદ યુવકોને વેરાવળ બાયપાસ પાસે કાળ આંબી ગયો છે। વેરાવળ સોમનાથ બાયપાસ રોડ પર આવેલા તલાલા ચોકડી બ્રિજ પર સાંજના આશરે 5 વાગે એક એક્ટિવા અને મિની ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। આ જોરદાર ટક્કરમાં એક 18 વર્ષના યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે તેની સાથે સવાર અન્ય 2 યુવકો ગંભીર રીતે ઘાયલ થયા છે। જી હા મિત્રો, ઘટનાની મળતી વિગતો અનુસાર વેરાવળના રહેવાસી 18 વર્ષીય અક્ષર અરવિંદભાઈ ગાંઠિયા તે મોરબીથી આવેલા 2 માસીયાઈ ભાઈઓ સાથે એક્ટિવા પર સવાર થઈને સોમનાથ મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા હતા। આ દરમિયાન તલાલા ચોકડી બ્રિજ પર મિની ટ્રેક્ટર સાથે તેમની એક્ટિવાની જોરદાર ટક્કર થઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે અક્ષર ગાંઠિયાનું સ્થળ પર જ મોત થયું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।